Good morning, all. Today discuss about the industrial stoichiometry and also MEBC material balance energy balance conceptions. એમાં આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું યુનિટ નંબર 3 આઇડિયલ ગેસ લો ઇન ઓલ્સો સેમ સબ્જેક્ટ બી થર્ડ સેમેસ્ટર સબ્જેક્ટ બેઝિક કેમિકલ કેલ્ક્યુલેશન્સ. એમાં આપણે જોઈશું આપણે આઇડિયલ ગેસ લો અને હેનરીઝ લો એમેગન્ટ લોના એક્ઝામ્પલ જોવાના છે. એમાં મોલ બેલેન્સ અને વેટ બેલેન્સના બંને એક્ઝામ્પલ જોઈશું, વેટ પર્સન્ટેજ અને મોલ પર્સન્ટેજ. ઓકે, તો શરૂઆત કરીએ આપણે. એક્ઝામ્પલ નંબર 2.61 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતના એક્ઝામ્પલ ખાસ પૂછા છે જેમાં એવરેજ મોલિક્યુલર વેટના આપણે થિયરી જોઈ ગયા હતા. ઓકે, એમાં ડેન્સિટી, મોલ પર્સન્ટેજ, વેલ પર્સન્ટેજ બંને આવે છે. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 2.61. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અ ગેસ મિક્સચર કન્ટેન 0.274 કિલોમોલ ઓફ HCl. હાઇડ્રોક્લોરિક એસિડ આપ્યો છે 0.274 ધીસ વન, અને HClના મોલ બી આપ્યા છે. ઓકે, HClના મોલ બી આપ્યા છે અને સાથે નાઇટ્રોજનના ઇઝ અ 0.089 કિલોમોલ ઓફ ઓક્સિજન્સ. અને કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે એવરેજ મોલિક્યુલર વેટ અને વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ધીસ મિક્સચર, જેમાં 4053 કિલો પાસ્કલ છે અને ટેમ્પરેચર છે 303 કેલ્વિન. ઓકે, મેઇન વેલ્યુ શું છે કેલ્ક્યુલેટ કરવાનું શું છે આપણું એવરેજ મોલિક્યુલર વેટ અને વોલ્યુમ ઓક્યુપાઈડ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. એવરેજ મોલિક્યુલર વેટ માટેનું ઇક્વેશન શું છે? એમ એવરેજ. તે આપણે ફાઇન્ડ કરીશું અને V ઇઝ ઇક્વલ ટુ PV ઇઝ ઇક્વલ ટુ NRT. એના પરથી આપણે V ફાઇન્ડ થશે એટલે NRT બાય P આવશે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે એના બેઝિસ પર. તો ફર્સ્ટ ઓફ ઓલ તો બેઝિસ શું આપેલો છે આપણને? ગેસ મિક્સચર કન્ટેનિંગ 0.274 કિલોમોલ HCl છે. એક એક્ઝામ્પલ તમે સમજશો તો બધા એક્ઝામ્પલ તમને ઓટોમેટિક આવડી જશે એવરેજ મોલિક્યુલર વેટના. ઓકે, તો ગેસ મિક્સચર કન્ટેનિંગ આપેલો છે 0.274 કિલોમોલ HCl અને 0.337 કિલોમોલ નાઇટ્રોજન છે. તો એના બેઝિસ પર જોઈએ આપણે ટોટલ મોલ્સ ઓફ ગેસ મિક્સચર. હવે કયા કયા મોલ્સ આપ્યા છે આપણને? HCl આપ્યો છે, નાઇટ્રોજન આપ્યો છે અને ઓક્સિજન આપ્યા છે. એમાં 0.274 HCl, 0.337 નાઇટ્રોજન અને 0.089 ઓક્સિજન છે. તો આપણે બંનેને ટોટલ કરીએ તો કયું મળશે આપણને? 0.07 કિલોમોલ આપણને ગેસ મિક્સચર મળી ગયો, મોલ્સના ટોટલ મોલ્સ. હવે મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરીએ. એમ કે એનું ઇક્વેશન જ છે આપણી પાસે ધીસ વન, કે એવરેજ મોલિક્યુલર ઇક્વેશન શું છે? ધીસ વન, સાથે મોલિક્યુલર ટોટલ મોલિક્યુલર વેટ અને એના મોલ ફ્રેક્શન્સ. તો મેલ ફ્રેક્શન્સ ઓફ HCl એટલે XHCl. તો બંને જે આપ્યો છે મોલ્સ એના વડે આપણે ડિવાઈડ કરીશું. ડિવાઈડ કરીએ તો આપણને ઇક્વેશન્સ કયું મળશે? આયરુઆ આન્સર મળી ગયો 0.274 બાય 0.7 ઇઝ ઇક્વલ ટુ 0.391. સેકન્ડ વન એ જ રીતે નાઇટ્રોજનના ફાઇન્ડ કરીશું, એ જ રીતે થર્ડ વન ઓક્સિજનના ફાઇન્ડ કરીશું. કેમ કે જો HClના મોલ કેટલા છે? 0.274, નાઇટ્રોજનના 0.337 અને ઓક્સિજનના 0.89. એના બેઝિસ પરથી આપણને બધા આન્સર મળી જશે. ઓકે, હવે મોલિક્યુલર વેટ ઓફ HCl ખબર છે આપણને 36.5. કેમ કે HClનો 35.5 પ્લસ 1 એટલે 36.5. નાઇટ્રોજનના મોલિક્યુલર વેટ ખબર છે 28 અને ઓક્સિજનના વેટ છે ખબર છે 16 × 32 થવાના. ઇક્વેશનના અંદર વેલ્યુ પુટ કરીએ આપણે તો આ પ્રમાણે થશે. સિમ્પલ ઇક્વેશન છે આપણી પાસે. મોલાર એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમેશન MI/XI. તો MHCl ઇન્ટુ XHCl પ્લસ MN2 ઇન્ટુ XN2 MO2 ઇન્ટુ XO2. તો એના બેઝિસ પરથી આપણે શું થશે? બધી વેલ્યુ ઇક્વેશનની અંદર પુટ કરીશું તો આપણને મળશે આન્સર એવરેજ મોલિક્યુલર વેટ. ઓકે, સિમ્પલ ઇઝી. નેક્સ્ટ જોઈએ આપણે V ફાઇન્ડ કરવાનો છે. તો આપણી પાસે ઇક્વેશન છે PV ઇઝ ઇક્વલ ટુ NRT. Vને કરતા બનાવો NRT બાય P અને V આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે N આપણે ફાઇન્ડ કરવાનો છે કેટલા છે? ઓવરઓલ 0.7 કિલોમોલ છે આપણી પાસે. હવે P ઇઝ ઇક્વલ ટુ 405.3 કિલો પાસ્કલ્સ જે છે આપણી પાસે, અને T ટેમ્પરેચર છે 303 કેલ્વિન. અને R ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આપણે લેવાની છે યુનિવર્સલ કોન્સ્ટન્ટ. તો એની અંદર વેલ્યુ પુટ કરીએ તો આપણને આન્સર મળશે ધીસ વન. V ઇઝ ઇક્વલ ટુ 0.7 ઇન્ટુ 8.31451
મલ્ટીપ્લાય 303 બાય 405.3 ઇઝ ઇક્વલ ટુ 4.35 મીટર ક્યુબ. ઓકે, તો સિમ્પલ એક્ઝામ્પલ છે, આ રીતે સોલ્વ કરવાના છે. ખ્યાલ આવ્યો? અગેન રિપીટેડ કરીએ, એક એક્ઝામ્પલ જોઈ લો તો બધા એક્ઝામ્પલ તમને આવડી જશે. એ ગેસ મિક્સચર કન્ટેન આપ્યા છે, બધાના મોલ્સ આપ્યા છે, બધાને પ્લસ કરો એટલે ટોટલ મોલ્સ ઓફ ગેસ મિક્સચર મળી જશે. અને મોલ ફ્રેક્શન્સ ઓફ HCl જે આપણને ખબર છે કે 0.274 બાય 0.7 છે ઇઝ ઇક્વલ ટુ 0.39391. એ જ રીતે નાઇટ્રોજન અને એ જ રીતે ઓક્સિજનને કરશો તો બધા મળી જશે. ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ કરો તો થઈ જશે. ઓકે, દેન વી ફાઇન્ડ કરવાનું છે, તો આપણી પાસે આઈડિયલ ગેસ ફ્લો છે આયરવા, તો વીને કરતાં બનાવો તો ઇક્વેશન્સની વેલ્યુ મળી ગઈ વી. સેમ એક્ઝામ્પલ સેમ મેથડ તરીકે લેવાનો છે. ખબર પડશે ઇન કેસ ઓફ ધીસ ગેસ મિક્સચર એક્ઝામ્પલ નંબર 62, હા 2.62, એમાં જોઈએ આપણે કે પાર્શિયલ પ્રેશર બી ફાઇન્ડ કરવાના છે આપણે, પણ કેલ્ક્યુલેટ કરવાનું શું છે પાર્શિયલ પ્રેશર. જો ને ડેટામાં શું આપ્યું છે પહેલાં ખાસ ધ્યાન આપવાનું કે શું ફાઇન્ડ કરવાનું છે. ઇન કેસ ઓફ ગેસ મિક્સચર stated in the previous example, calculate partial pressure of each component gas. એમાં 405.3 કિલો પાસ્કલ આપણે ટોટલ આપ્યું છે. ટેમ્પરેચર છે 303, બરાબર ને. તો મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરીએ, જે આગળનું એક્ઝામ્પલ છે એ જ પ્રમાણે. HCl આપ્યા છે ડેટા ઓલરેડી. મોલ ફ્રેક્શન્સ એન્ટીના કેટલા છે 0.481 ને. પ્રીવિયસ સેક્શનના જ આપણે ડેટા લીધા છે આયરા, આ જ એક્ઝામ્પલના ડેટા લીધા છે, બરાબર ને. એટલે કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. ઓકે, તો પાર્શિયલ પ્રેશરનું ઇક્વેશન શું છે આપણી પાસે? બરાબર, પાર્શિયલ પ્રેશર HCl કેટલું છે 0.38391 મલ્ટીપ્લાઇડ મોલ ફ્રેક્શન ઓફ HCl કેટલા છે ટોટલ 405.3, હે ને. ખ્યાલ જ છે આપણને પાર્શિયલ પ્રેશર એના આયરા. સેમ જ વસ્તુ છે, બધા ડેટા શું થશે, ડેટા ચેન્જ થશે. HCl માટે ધીસ 1, નાઇટ્રોજન માટે ધીસ 1 અને ઓક્સિજન માટે ધીસ 1. તો બધીની અંદર વેલ્યુ મૂકી દો તો આપણને આન્સર મળી જશે આયરવા. પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજનના મળશે, નાઇટ્રોજનના મળ્યા અને HClના મળ્યા. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે. આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે. મિક્સચર ઓફ H2 અને ઓક્સિજન છે, એમાં કન્ટેન આપ્યો છે 11.1 હાઇડ્રોજન છે. બાય વેટ લઈએ તો કેલ્ક્યુલેશન કરવાનું છે આપણે એવરેજ મોલિક્યુલર વેટ, જે આપણે આગળ ફાઇન્ડ કરી ગયા છે સેમ એ જ રીતે, બરાબર. એક જ એક્ઝામ્પલ તમને આવડવું જોઈએ, બાકીને બધું આવડી જશે. એવરેજ મોલિક્યુલર વેટ અને પાર્શિયલ પ્રેશર ફાઇન્ડ કરવાનો છે. તો PV ઇઝ ઇક્વલ ટુ NRT નું ઇક્વેશન છે આપણી પાસે, તો છેલ્લે એ આપણે યુઝ કરીશું આયરવા ટોટલ પ્રેશર P. એમાં 100 kg ઓફ મિક્સચર આપણે લીધો છે. 11.1 કન્ટેન્ટ છે આપણો હાઇડ્રોજન અને 88.9 ઓક્સિજન્સ છે. કેમ કે 100માંથી આપણે 11.1 કરીએ તો શું બચશે 88.9 અને પર્સન્ટેજ ઓક્સિજન મળવાના. તો એ લીધું છે આપણે. મોલિક્યુલર વેટ ઓક્સિજનનો 32 અને હાઇડ્રોજનનો 2. તેના મોલ્સ ફાઇન્ડ કરીએ ઇઝીલી, કેમ કે મોલિક્યુલર વેટ વડે ડિવાઈડ કરવાનું છે ને. મોલ્સ ફાઇન્ડ કરવા માટે ટોટલ કેજી ઓફ ધ મોલ 11.1 kg અને એના મોલિક્યુલર વેટ ઇક્વેશન છે કેજી ઓફ મોલ અપોન મોલિક્યુલર વેટ. તો એના બેઝિસ પરથી ઇક્વેશન આ છે, તો ઇઝીલી સોલ્વ કરી શકશો. એ જ રીતે ઓક્સિજનના ટોટલ કેજી મોલ કેટલા છે 88.9 બાય 32 અને 2.78 એનો આન્સર આવશે. હવે આપણે અમાઉન્ટ ઓફ ગેસ મિક્સચર કેટલા છે બંનેના મિક્સચર કરીએ ને, હાઇડ્રોજન અને ઓક્સિજન્સના જે આવ્યા તે. ઓકે, બંનેને મિક્સ કરીએ છીએ આપણે. ઓવરઓલ 8.33 આવશે. મોલ્સ ઓફ હાઇડ્રોજન લઈ લો અને મોલ્સ ઓફ ઓક્સિજન લઈ લો. ઇક્વેશન છે આપણી પાસે, વેલ્યુ પુટ કરો. ટોટલ પ્રેશર મળી ગયા આપણને.
પાર્શિયલ પ્રેશર ઓફ ધીઝ વન અને પાર્શિયલ પ્રેશર ઓફ ધીઝ વન મલ્ટીપ્લાઇડ કરો, આન્સર ઓટોમેટિક મળી જશે. નેક્સ્ટ વન સેમ એક્ઝામ્પલ છે આગળની રીતે. ઓકે, સેમ એક્ઝામ્પલ CO2 સાથે નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ છે, મિક્સચર આપેલા છે બંનેના. તો બંનેના એવરેજ કાઢવાના છે. પહેલાં મિક્સચર ઓફ નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ આપ્યો છે 298 કેલ્વિન અને એનો પ્રેશર આપ્યો છે 101.325 કિલો પાસ્કલ્સ. હેઝ એન એવરેજ મોલિક્યુલર વેટ કેટલા છે 31. તો વોટ ઇઝ ધ પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન? ફાઇન્ડ કરવાનું છે પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન. ઓકે, તો એવરેજ મોલિક્યુલર વેટ છે 31 ઓફ ગેસ મિક્સચર XN2 XCO2 with the mole fractions of N2 and CO2 respectively. ઓકે, તો મોલિક્યુલર વેટ નાઇટ્રોજનનો 28 છે અને મોલિક્યુલર વેટ CO2 નો 44 છે. તો સમેશન ઓફ MiXi ને કરીએ તો ઇક્વેશન શું આવશે? ધીઝ વન આયરવા. તો મોલિક્યુલર એવરેજ ઇઝ ઇક્વલ ટુ M2 પ્લસ N2 પ્લસ MCO2 ઇન્ટુ XCO2 ઇઝ ઇક્વલ ટુ 31 ઇઝ ઇક્વલ ટુ 28. XN2 ફાઇન્ડ કરવાનું છે. તો સો દેટ બંનેના ઇક્વેશન્સનો વોલ્યુમ 1 થવાના. સમેશન XI 1 XN2 પ્લસ XN2 મોનાવાના. તો આ એક ટર્મ યુઝ કરવાની, એટલે સિમ્પલી યુઝ કરશો એટલે આ પ્રમાણે આવશે તમારું ટર્મ. આ ટાઈપના એક્ઝામ્પલ બહુ પૂછાતા નથી, પણ આપણે જોઈ લઈએ એકવાર. ઓકે, વેલ્યુ પુટ કરો અને આન્સર ઓટોમેટિક તમને મળી જશે આ પ્રમાણે. ઓકે, XN2 0.8125 XCO2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કરશો એટલે આન્સર મળી જશે. સેમ એક્ઝામ્પલ આ રીતના છે, એ તમે સોલ્વ કરજો. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, જે આગળના બેઝિસ પર આપણે જોવાના છે. એઝ્યુમિંગ એર કન્ટેન 79% ઓફ નાઇટ્રોજન અને 21% ઓફ ઓક્સિજન વોલ્યુમ. કેલ્ક્યુલેટ શું કરવાનું છે આપણે? નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે. રો ઇઝ ઇક્વલ ટુ PM એવરેજ બાય RT. ઓકે, આના બેઝિસ પર આ છે એક્ઝામ્પલ જે આપણે ફાઇન્ડ કરવાના છે. ડેન્સિટી જોઈ લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ, બાકીને તમારે સોલ્વ કરવાના રહેશે. એઝ્યુમિંગ એર ટુ કન્ટેન 79% ઓફ નાઇટ્રોજન અને 21% ઓફ ઓક્સિજન છે વોલ્યુમ પ્રમાણે. તો કેલ્ક્યુલેટ નોર્મલ ટેમ્પરેચર પ્રેશર પર આપણે ડેન્સિટી રો ફાઇન્ડ કરવાની છે. એનું ઇક્વેશન છે PM એવરેજ બાય RT. ઓકે, ધીઝ વન. તો ફાઇન્ડ કરીએ આપણે. બેઝિસ આપ્યો છે આપણને એર કન્ટેનિંગ 21% ઓફ ઓક્સિજન અને 79% ઓફ નાઇટ્રોજન બાય વોલ્યુમ તરીકે. તો આઇડિયલ ગેસ તરીકે મોલ પર્સન્ટેજ ઓફ વોલ્યુમ પર્સન્ટેજનું ઇક્વેશન છે આપણી પાસે, હે ને? મોલ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ પર્સન્ટેજ. તો મોલ પર્સન્ટેજ ઓફ N2 79 અને ઓક્સિજનના 21. તો મોલ ફ્રેક્શનનું ઇક્વેશન છે આપણી પાસે. તો 79/100 0.79 અને ઓક્સિજન માટે 21/100 0.21. તો મોલાર એવરેજનું ઇક્વેશન છે આપણી પાસે. તો MN2 XN2 MO2 XO2. તો વેલ્યુ પુટ કરીએ ઇક્વેશન્સમાં તો મળશે આપણી પાસે M એવરેજ. સિમ્પલી ડેન્સિટી ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે આપણી પાસે. રો ઇઝ ઇક્વલ ટુ PM એવરેજ બાય RT. આરનું વેલ્યુ ખબર છે 818.31451 મીટર ક્યુબ ઇન્ટુ કિલો પાસ્કલ પર કિલો મોલ ઇન્ટુ કેલ્વિન. તો રોની અંદર વેલ્યુ પુટ કરો. પીની વેલ્યુ છે આપણી પાસે 101.325 જે આયરવા. M એવરેજ છે આયરવા 28 આયરવા ઓવરઓલ. અને આરની વેલ્યુ આયરિયા છે અને ટીની વેલ્યુ છે 273 કેલ્વિન. તો ઓવરઓલ આન્સર મળી જશે આપણને 1.2874 કિલોગ્રામ પર મીટર ક્યુબ, જે ડેન્સિટી ઓફ આર એર છે. ઓકે, easily find out this, solve only one equations. Density is equal to PM average by RT. R ની વેલ્યુ ખબર છે 8.31451 યુનિટ તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર. સેમ એક્ઝામ્પલ ફાઇન્ડ કરીએ એ જ રીતે. ઓકે, સો વન એક્ઝામ્પલ ફોર હોમવર્ક. ઓકે, જાતે સોલ્વ કરજો, ડેટા લખી લો.
હવે આ મિક્સચર ઓફ CH4 છે, એમાં બેન્ઝીન તરીકે ડેન્સિટી કેટલી આપી છે 1.0 કિલોગ્રામ પર મીટર ક્યુબ, અને એક ટેમ્પરેચર છે 273 કિલો 0 ડિગ્રી સેલ્સિયસ છે, અને પ્રેશર આપ્યું છે 101.325 કિલો પાસ્કલ પ્રેશર. કેલ્ક્યુલેટ મોલ પર્સન્ટેજ અને વેલ પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે કોના, મિથેન અને ઇથેનના. ઓકે, સિમ્પલી ડેન્સિટી ફાઇન્ડ કરીએ આપણે. રો ઇઝ ઇક્વલ ટુ પી એમ એવરેજ બાય RT. એમ એવરેજ આપણી પાસે છે, એમ એવરેજ ફાઇન્ડ કરવાનું છે ને આપણે. વેટ, એમ એવરેજ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો કઈ રીતે ફાઇન્ડ કરશું? એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ રો RT બાય પી. આપણી પાસે આર છે 8.13151, ટેમ્પરેચર છે 273, પી છે આપણી પાસે, ડેન્સિટી 1 આપી છે ને, 1 કી ડેન્સિટી આવી, ડેન્સિટી આપણને 1 આપી છે. ઓકે, તો વેલ્યુની અંદર પુટ કરીએ ઇક્વેશન્સની અંદર. ધીઝ 1 ટુ ધીઝ 1 ફોલો. ડેટા આપ્યા છે ઓલ, ધીઝ 1 ધીઝ 1 ધીઝ 1 ધીઝ 1. પુટ કરો વેલ્યુ. પીની વેલ્યુ કરી છે 1, એમ એવરેજ આપ્યો છે આપણને, એમ એવરેજ ફાઇન્ડ કરવાનો છે ને. તો ટી ટેમ્પરેચર કેટલું છે 273, પાસ્કલ્સ છે પ્રેશર 101.325, તો આપણને આન્સર મળશે 22.4. ઓકે, હવે એવરેજ ફાઇન્ડ કર્યું છે આપણે, એના બેઝિસ પરથી ઇક્વેશન્સ મળશે આયરુઆ. પછી આપણે આ રીતે ફાઇન્ડ કરી શકીએ. અહીંયા સુધી જ પૂછાય છે મોસ્ટ ઓફલી, આગળનું પૂછી શકાતું નથી મોસ્ટલી. બરાબર. સેમ એક્ઝામ્પલ જે આપણે આગળ કાઉન્ટ કર્યા એ જ પ્રમાણે છે, એ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. ઓકે, આ બધા એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાના, મોસ્ટ ઓફલી બુકમાં આપ્યા છે ઓલરેડી. ઇક્વેશન યાદ રાખજો, પી એમ એવરેજ બાય RT. ઓકે, ધીઝ વન ટાઈપ્સ all example. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું